તો જોજો ને કેવું તાવ આવી ગયો. તો તાવ તો હળવળું તો હવા આવે ખાવી જિંદગીમાં ખજે કામ નહીં કર્યું સડીને કાપે કે એટલે શરીરને થાકડો વધારે લાગે એટલે તાવ આવી જાય. હોય ને તાવ આવે ને એટલે થોડુંક હળવું ખાવાનું કે માંદા હોય ને તો તમે એમ કહો આ બનાવી દે ખાય. અમે માંદા હોય ને તો મારે હાથે ખુદ ઊભું થઈને બનાવવું પડે ને એટલે ગમે એવું ખાઈ દવાનો ઢગલો પાડી દીધો. દવા પીને વળીને ઉઈ જશે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. તમે બધા મજામાં જ છો? તો બધાને જય માતાજી, રામ રામ, સીતારામ. માતાજી બધાને હાજર નિર્વાહ રાખી એવી શુભેચ્છા આપું છું. તો જો આપણે આવી જશે દુકાનની પાછળ, કેમ કે હું દુકાને જ બેઠી હતી અત્યાર સુધી, કેમ કે એને તાવ આવી જશે તો એ ઘરમાં ઉતારશે અને હું સવારની દુકાને બેઠી છું. તો અમારા મિત્રને ગયો લઈએ ભણીને વ્યવા છે ને આપણે અત્યારે વિડીયો ચાલુ કર્યો છે, કેમ કે હું તો છે ને નવરી જ નહોતી, કેમ કે દુકાન બેવાનું હતું, ઘરકામ હતું. તો બપોરે એને રસોઈ બનાવી દીધી, કેમ કે એને તબિયત નથી સારી, દવા લઈ આવ્યા 2 વાર, પણ વિડીયો ઉતારવાનું એનું મન નથી. મેં કીધું હાલને હું વિડીયો ઉતારી નાખું. સારું હાલો તો હું જાઉં છું દુકાને. તો મિત્તલ દુકાન બેઠી કા મિત્તલ? ભણીને નહીં આવી કે? જો કેટલા વાગી જશે. તો અત્યારે વિડીયોની શરૂઆત કરી છે, તો વિડીયો બનાવી રહેજો, કેમ કે જો મિતાલી નિશાળી લઈ આવી, હવે એ દુકાન બેસીએ ને એ ઘરે ઉતારશે. અને આજ તો બધું મારા ઉપર કામ છે એવું છે. નાળિયેર જો કેટલા બધા લઈ આવ્યા છે, અને નાળિયેર પીવાનું કીધા છે, તબિયત નથી સારી એટલે લેતા આવ્યા. ઘણા બધા વાડીઓમાંથી મંગાવી લીધા, અમારા અહીં વાડીઓમાં મળી રહી. હવે હું જાઉં છું ઘરે, કેમ કે એ સવારના ઓડીને ઉતા છે. ઘડીક વાર આવ્યા હતા દુકાને, પછી પાછા પિથરપુર થોડુંક એને ચાર્જરનું કામ હતું, એ ગયેલા હતા. પછી એ આવ્યા પછી હવે જાઉં છું ઘરે, એ બતાવું તમને ઉતારશે. આપણે ઘરે આવી જશે ને હજી છે ને મશીનમાંથી આપણે કપડાથી કાઢીને હજી હૂકવા જ છે. જો હજી બધા હૂકવી 30 સવારની બેઠી હતી દુકાને, તો અત્યારે કપડાં ધોયા છે. હવે હું જાઉં છું ઘરમાં. તમને બધાને ખબર જ હશે કે હમણાં તો આપણે મશીન લાવ્યા છે. આપણે ઘઉં હૂકવેલા પીડાશે કે લાવવાનો ટાઈમ નહીં. તો આવી જાય આપણે ઘરમાં. તો ઘરમાં તો અહીંયા ખોઈઠાઈનું તો છે ને એક લેસન કરે છે, નહીં કહેવાનું ને. તો પંખો બંધ છે, કેમ કે ટાઈટ હોય છે બહુ ગા. તો આપણે એને જગાડીએ. તો જો મંગળસિંહ ઉતા હે મંગળસિંહ હે તો જોજો ને કેવું તાવ આવી ગયો. તો તાવ તો છે ને થોડો થોડો. હા કેમ છે આજ? ટાઈટ બહુ હોય, એક ટાઈમની દવા પીધી હતી, ઠંડી બહુ લાગે કેવું છે. તો જો આ તો મારે હુતાશે, તમે હુતા અમારું કામ વધી ગયું. લે કેવલ ભણીને વી હા હવે મોઢું ઉગાડું રાખો કે ઠંડી લાગે. ઠંડી મોઢામાં હતી દવા લીધી, એક ટાઈમની પીધી, જોની પડી ઓલો. હવે છે ને એ ઘડીક વાર દુકાન આપણે મોકલીએ ને ઘડીક બેસીએ તો આપણે છે ને રાંધી નાખીએ. આજે બનાવવાના છે દાળ ભાત ને તુરિયાનું શાક. તો અમારા ગામડામાં અમે કેવી રીતે દાળ ભાત બનાવીએ ને તમને બતાવશું, કેમ કે વિડીયો તો આપણે અત્યારે શરૂ કર્યો છે, તો હું વિડીયો ઉતારવો તો છે ને અમે કેવી રીતે ટાઈપના બનાવીને તમને વિડીયોમાં તમને ભાવે ને હું દાળ ભાત બનાવું. ડૉક્ટરે કીધું હળવું હળવું ખાજો, દાળ ભાત ખાવાના આપે છે, ખીચડી ને એવું, દૂધ ને એવું, રોટલો નહીં ખાવાનો અને રોટલી ખાવાની એમ કીધું. તાવ આવી જાય ને તો હળવું તો હવા આવે ખાવી. હવા ત્યાંથી ટાઈટ વાયેલી રહેવા દે, મને ઠંડી લાગે. બોલાવવાની મને ઘડીક વાર દાળો ખાવાનું કીધું ને હવા આવે એમ કીધું. હવા ખાવાથી થઈ ઓઢી જાય. તને દાતા ને ટાઈટ વાય તું જાની, મારું નહીં ઉતારતી. તમારે નહીં ઉતારવું? મેં કીધું વિડીયો થોડો જતો બનાવીને જ છે મારે કેવલભાઈ ને ગાગેવલભાઈ. તો કેવલભાઈ અમારે શું લેશે લખો ભાઈ. તો જો કેવલભાઈ છે ને અમારે એટલા સારા અક્ષર પાડે છે. હજી કેટલું ભણા ભાઈ? બાલવાટિકા કા? તાવ છે ને આવત નહીં, પણ કોઈ કામ ન કરતા હોય ને ઓલું બધું કાપ્યું કે પીપર ને એવું, તે આ બધું દુખે ને તાવ આવી ગયો. 2 કલાક કાપ્યું છે, કોઈ કામ ન કરીને ક્યારેક કામ કરીએ એટલે તાવ આવી ગયો. હા તો છે ને એને મેં ના જ પાડી હતી. હું આપણે છે ને એ ઝાડવું નથી કાપવું, ભલેરું હમણાં પછી કોક પાય કપાઈ નાખ્યું, કેમ કે આપણે એ ખોજે હજી જિંદગીમાં ખોજે કામ નહીં કર્યું ઓવડા મોટા થયા. તો એટલે પહેલી વાર કર્યું એને માથે સડીને કાપે કે એટલે શરીરને થાકડો વધારે લાગે એટલે એને તાવ આવી ગયો. એમાંયથી ચોમાસાનું વાતાવરણ રોગચાળો વધારે છે એટલે એવું થઈ ગયું છે એને. તો ગા એમ જ ને કેમ થાય સારું થઈ જાય. શીખો હવે તને સડી છે, તાવ આવશે તો ભાગ્યા મૂડ છે. તો આપણને કંઈ થાય નહીં, કેમ કે આપણે કામ જ નહીં કરતા કંઈ. થોડું સારું એમ થૂક ને આવતું મોઢામાં ઘણું કરવું પડી જાય. તો કોરોના નથી ગયા ને? કોરોના તો વી જો હતા, કેટલા વર્ષ પહેલા હતો કોરોના. તો જ્યારે કોરોના આવ્યો તો તારે તમને થઈ ગયો હતો કા? સામાન્ય તાવ છે એમ કીધું ડૉક્ટરે. એવું છે?
મેં કીધું કોરોના થઈ ગયો તો આપણે ઓલા રસોડામાં જવા દઈએ ના એક વાયું રહેવાનું. ધાબળો કાઢો તો ટાઈટ સડે ને આ બધું કળે એમ જ લાગે કે મજા જ નહીં આવે. ઘણી વાર છે ને દુકાને બેઠા નથી કેમ કે હું જ બેઠી હતી તો હોવી એવા હતા ને આપણે બેઠા હતા કેમ કે એની તબિયત નથી સારી એટલે ઘડીક વાર હોવા દઈ કેમ કે નકર બેઠા થાકી જાય ને તો વધારે તાવ આવી જાય ને કરતાં હોવા દઈ ઘડીક વાર સારા થઈ જાય. સારું હાલો તો હવે બનાવવાના છે ડાય ભાતની ખબર તો છે 100 વાગી જશે આપણે તો એવું છે કામકાજ. અંધારું થઈ ગયું એટલે તો કેટલા વાગે? કેટલા વાગી જાય હું 1:30 થઈ જાય. સાંજ બોલો આમ જો અંધારું થઈ 10 વાગ્યા સુધી કેવલ ભણીને આવ્યો. 5 ને કેવલ કેટલા વાગ્યા કેવલ આવ્યો જ નહીં હજી. 6:30 થઈ ગયા કાપે 5:30 નહીં છે 6:30 થઈ ગયા મને ખબર. સારું હાલો તો વિડીયો બના રહેજો તો જો આજનું કામકાજ તો આવું કંઈક છે હજી કેમ કે ડાળ ભાત બનાવવાનું છે તુરિયાનું શાક બનાવવાનું છે ને એને હોવાનું છે કેમ કે ઘડીક વાર તો પરાઈને દુકાન ઘડીક વાર બેહાડશું કેમ કે ખબર જ છે આપણે અમે બેસતી દુકાનમાં એ હોય કે હું કેમ કે મિતાલીને તો હજી નાની છે એટલે આવડે નહીં કાંઈ. બપોરે હું હુઈ ગઈ હતી અડધી કલાક કેમ કે નગર હું થાકી જાઉં એવું થાય કે સારું હાલો તો બનાવી ડાળ ભાત. આપણે આવી જશે રસોડામાં હવે રાંધવાનું શરૂઆત કરવાની છે તો આપણે તો જો અત્યારે તુરિયા મળી નહીં ખાશે અને બનાવવાનું છે તુરિયાનું શાક. તમને બધાને ખબર જ છે કે બીમાર જેવા થઈ ગયા છે બધે તો એના માટે તેલ મૂકી દીધું છે અને આપણે તુરિયા મળી નહીં ખાય અને બનાવવાનું છે ડાળ ભાત. તો એના માટે જો આપણે દાણા માંડવીના પલાળી દીધા છે કેમ કે ડાળ ભાત બનાવવાનું છે માંડવીના દાણા હોય તો તમને મજા આવે. સારો ઓલો વિડીયો બનાવી રહેજો મળી રાંધવા આવી ગયો છે ડાળ ભાતનો મસાલો. હવે બનાવવા મળીએ ડાળ ભાત કેમ કે દાળ વળીને પછી જવાનું છે આપણે દુકાન ઘડીક વાર બેસીશું કેમ કે દૂધ લઈ જવાના છે દૂધ લઈને આવે પછી આપણે હવે રાંધવાનું કન્ટિન્યુ કરશું. આપણે થોડી વાર દુકાને બેસવા ગયા હતા કેમ કે નીતુને રાંધવાનું હોય એટલે મારે ઘડીક વાર હાસવવું પડે કેમ કે રાંધવા આવે ત્યાં સુધી તો બેસવું પડે. મિતાલીને કંઈ હજી ખબર પડે નહીં અને પછી હાસકોનું પાછું દૂધ લેવા ગયો હતો જેવો તો સાંટા આવતા હતા તબિયત સારી નથી પણ દૂધ લેવા તો જવું જ પડ્યું કેમ કે અવાજ થોડોક તમને એમ લાગતું છે કે બીમાર હોય એવું કેમ કે અવાજ હતી એવો બેહી ઉધરા આવે એવું થાય છે થોડું. નીતુ જો રાંધ નાખ્યું છે તો મિતાલી બેન જો અમારે અહીં બેઠા બેઠા અમારે કેવલભાઈ નીતુ જો બધું બનાવીને આવી શકે. હા આપણે તો કહેતા ડાળ ભાત એમ કેમ બનાવી દેખાડશું પણ મારે તો એક ફોન પકડવો કે ડાળ ભાત ઓલા બનાવવા એવું થતું તો મેં કંઈ વિડીયો ઉતાર્યો નહીં તો એટલી વસ્તુ અમે બનાવી નાખી છે ખાવાની. દાળ બનાવી છે મસ્ત મજાની આમાં તો આવી રીતની બનાવી તમે કેવી રીતની બનાવી દેજો. અને આપણે બનાવ્યા છે ચોખા તો જીરા રાઈસ બનાવ્યા લાગે. જીરા રાઈસ હે તમે કહેતા હા ને કે ઓખલા ચોખા બનાવ્યા એવા બનાવજો અને એવા બનાવ્યા તો આપણે દૂધ ને રોટલી શાક દાણા બધું ભાજવાનું. તારી હાથ નહોતું બનાવવાનું રોટલો નહોતું બનાવવાનું તારે? નહીં હું તો રોટલી ખાઈ લઉં. બીમાર હોય ને તાવ આવે ને એટલે થોડુંક હળવું ખાવાનું કે ભાત ને એવું હળવું જ હોય પછી ફ્રૂટ ખાવાનું કે પછી એવું કે રોટલો ખાવાની ના પડે તો આને રોટલી બનાવી તો બધા રોટલો ખાય એને કાંઈ નથી કોઈને તો મારે વડે તો નહીં બધા રોટલી ખાય. માંદા હોય ને તો તમે એમ કહો આ બનાવી દે ખાય. અમે માંદા હોય ને તો મારે હાથે ખુદ ઊભું થઈને બનાવવું પડે ને એટલે ગમે એવું ખાઈને પીવાય. ચાલો કેવલ બધા બધા જમવા બોલાવે છે તો હાલો બધા જમવા. બધા ઘણા કમેન્ટ કરતા હોય ખબર તમે કે રોટલા જ ખાઓ તો જો આવું હોય ને રોટલી ખાવી પડે. આ જો ઘી સોપડેલી રોટલી મસ્ત બને તો સારું હાલો પહેલાં જમી લઈને પછી મળી જાવ કેમ કે ઉજરાય થોડીક છે તબિયત થોડી સારી નથી ભૂખ્યા પેટની ટીકડી પીવી નથી એ તો પહેલાં પી ગયો તો પહેલાં ફટાફટ જમી લઈ અને પછી મળી કેમ કે થોડીક ઠંડી લાગે છે તો વ્લોગ બંધ કરી પછી થોડોક ધાબળો ઓઢી લો એટલે ઠંડી ન લાગે. હા તો આપણે જમી લીધા છે ને મારી મમ્મી હે ને હજી જમે છે તો જો તમે હે ને મારી માસીનો ફોન આવ્યો હતો તે અડધી કલાક ઠેઠ વાતું કરી. કેટલી વાર? અડધી કલાક તો પછી અત્યારે ઉતાવળ હતી ને તે મેં એમ કીધું ઘડીક વાર ખમો પછી ફોન પરાયણે ઉભા કર્યા છે ને હવે દવા પીવાનું શરૂ કરે કા દવા નાખો સપનું ભરીને આપી દીધું બસ. ભાઈ જો જમી લઈને એટલે તરત જ હોઈ જાય ઊંઘી જાય. દવાનો તો ઢગલો પાડી દીધો. હા દવા પીવાનું શરૂ કર્યું છે. એક ટીકડી પી જા ની એક તો પી જાય બે પી ગયો હું એક પી ગયો બે હજી બાકી રહી. હાલો તો જો પીવાનું શરૂ છે જો મિતાલી શું આમ પીવાય મિતાલી એને કેમ પીવે ઓગાળીને પીવે ઓગાળીને આખી આખી ઉપર નાખે તો એક વાર હે ને મેં પીધી હતી. કેમ ગળામાં જાય ઈ તે નાના છોકરા હોય ને એને ઓગાળીને જ પીવાની હોય મોટા આપણે હોય તો આપણને તો આવડતી હોય એટલે મારે એમ જ એકવાર પીતી હતી આખી પણ એનાથી ન ઉતરી તો દવા પીને વળીને ઉઈ જશે. થઈ જાય બહુ મોડું કેમ કે વાસણ ઉટકી રહી જાય અમારે 10-11 વાગી જાય કેમ કે અમારી દુકાન મોડી બંધ કરીને મોડું વાળું કરવાનું હરોઈને છે એવા સારું હાલો તો
થઈ જાય બહુ મોડું. આ સાથે જ વિડીયો પૂરો કરીએ. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.